અમદાવાદના સાણંદમાં દારૂબંધીના લીરે ઉડાડતી વધુ એક હાઈ પ્રોફાઇલ પાર્ટીનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે મધરાતે એક ફાર્મ હાઉસમાં દરોડો પાડીને દારૂની મહેફિલ માણી રહેલા 81 જેટલા નબીરાઓને રંગે હાથ ઝડપી પાડ્યા. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં મહિલાઓની પણ હાજરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલ નિર્વાણ ગ્રીન ફાર્મ હાઉસમાં ગત રાત્રે પોલીસનો મોટો કાફલો ત્રાટક્યો. અમિત પચેરીવાલ નામના વ્યક્તિએ તેના શાળા આદર્શ અગ્રવાલના 25મા જન્મદિવસની ઉજવણી માટે આ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં કોઈપણ પરવાનગી વિના વિદેશી દારૂ પીરસવામાં આવ્યો. પોલીસે ઘટના સ્થળેથી 43 પુરુષો અને 38 મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે તમામના બ્લડ સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે. ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી. और આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગ્રવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી અને આદર્શ જગદીશ અગ્રવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી. આ ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. और 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. और અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 2 કરોડ 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા, ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે. 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે. और આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા. और આ રેડ જે હતી સાણંદ કે બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી. और એની જે ટીમ હતી, આ ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતું ડીવાયએસપી અને મારી જાણમાં બધી